રક્તદાન મહાદાન એટલે જીવનદાનના સંકલ્પ સાથે બ્લડ ડોનેશન કરવા માટે અનેક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે। ત્યારે હાલમાં બ્લડની અછત સર્જાતા હજરત કાદર શાહ વલી વેલફેર ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સહિત હિન્દુ યુવાનો પણ બ્લડ ડોનેટ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા। રક્તદાન એ મહાદાન કહેવામાં આવે છે કારણ કે રક્તદાતા એક વખત રક્તદાન કરીને 3 જીવનદાન આપી શકે છે। આ એક એવું દાન છે કે દાન આપનારને અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ પણ નથી થતો। જ્યાં આપણા દેશમાં અકસ્માતોથી સૌથી વધુ જાનહાનિ થતી હોય છે, જ્યાં ત્રાસવાદ અને કુદરતી આફતો વચ્ચે જ્યારે જાનહાનિ થાય ત્યાર પછીના ક્રમે આવી કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે રક્તની સૌથી વધુ જરૂર પડતી હોય છે। ત્યારે બ્લડ બેંકોમાં રક્ત ખૂટી પણ જતું હોય છે। ત્યારે આવા સમયે ચોક્કસ ગ્રુપના રક્ત માટે રેડિયો, ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેર અપીલ કરવી પડતી હોય છે, જ્યાં બ્લડ બેંકો કટોકટીમાં બોલાવી શકાય એવા રક્તદાતાઓની યાદી રાખે છે। આમ છતાં અમુક ગ્રુપના રક્તની કાયમ અછત રહેતી હોય છે। ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો શહેરમાં રક્તદાન શિબિર પહેલા કરતા ઓછા થઈ જવાના કારણે રક્તની અછત સર્જાઈ રહી છે। જે તે સમયની રક્તની અછતને પહોંચી વળવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં કાદરશાહની નાળ ખાતે આજે હજરત કાદર શાહ વલી વેલફેર ટ્રસ્ટ દ્વારા કિરણ હોસ્પિટલના સહયોગથી સર્વધર્મના લોકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 100 થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સહિત હિન્દુ ધર્મના લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું રક્ત ડોનેટ કર્યું હતું। आपका नाम? हाजी वली मोहम्मद। क्या कार्यक्रम रखा है, कहाँ पे रखा गया? हमारे कादरसाली नाड़ में ब्लड कैम्प राख्યું છે કિરણ હોસ્પિટલ સાથે મળીને અમારા કાદરસાલી વેલફેર ટ્રસ્ટ તરફથી। કેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે? આ કેમ્પમાં આપણે હાલમાં 60 થી 65 માણસોએ યોગદાન આપ્યું છે। હજુ અમારે 100 બોટલ યોગદાન આપવાની કોશિશ કરી રહેલા છે। જી, જે પ્રકારે આજે મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો છે, રક્તદાન કેમ્પ રાખવામાં આ ટ્રસ્ટ દ્વારા બીજા કયા કયા કાર્યક્રમ રાખવામાં આવે? આ ટ્રસ્ટ દ્વારા સ્કૂલના બોયરાઓ માટે ભણવા માટે ટ્યુશન ક્લાસીસ, બચ્ચાઓની ફી ભરે છે, વિધવા ભાઈઓને સહાયો કરે છે। આવા બધા સારા સારા કામો માટે અમે નવું અમે હજરત કાદર શાહ વલી વેલફેર ટ્રસ્ટ તરફથી અમારા કાદરશાહની નાળ તરફથી આ પ્રોગ્રામોની કામગીરી 6 મહિનાથી ચાલુ કરી હતી છે। શું સંદેશ આપે? અમારો સંદેશ એ છે કે તમામ સમાજના લોકો આ બ્લડ કેમ્પ માટે લોકો આગળ વધે, કેમ કે આ જરૂરતમંદ ચીજ છે, આ બનતી નથી। આનાથી લોકોના જાનો બચે છે। એનાથી બધા લોકોએ આગળ કોશિશ બનીને આમાં યોગદાન આપવું જોઈએ। આપનું નામ? મારું નામ અર્જુન જોશી છે। હું કિરણ હોસ્પિટલમાં નોકરી કરું છું। અહીં આજે કેટલી બોટલો હાલથી એકત્રિત? અહીંયા અત્યાર સુધી 60 થી 65 બોટલ જેવી થઈ છે અને હજી કેમ્પ ચાલુ છે, એટલે અમને એવું લાગે છે કે 100+ બોટલ થઈ જશે। જી, રક્તદાન કેમ્પ જે વારંવાર રાખવામાં આવે છે, તો આ બાબતે લોકોમાં વધુ જાગૃતિ ફેલાય એ રીતે શું મેસેજ આપે? લોકોને કેવું છે કે બ્લડ ડોનેશન થી ઘણા બધા ભય હોય છે કે હું બ્લડ આપીશ તો મારું વજન વધી જશે, મારામાં લોહી ઘટી જશે, એટલે આ બધા મિથ છે। અને લોકોએ બધા લોકોને 6 મહિનામાં એકવાર તો બ્લડ આપવું જ જોઈએ છે કે એના ઘણા બધા લાભ બી હોય છે, પણ લોકો મોસ્ટલી જે વસ્તુ મિથ છે એના પર ફોકસ કરીને બ્લડ આપતા નથી। એટલે હું એ જ વસ્તુ કહીશ બધાને કે આપણે જે લોહી આપીએ છીએ એનાથી કોઈ માણસની જાન બચી શકે છે। અને એ જે બ્લડ છે એ આપણી બોડીમાં 2 થી 3 મહિનામાં પાછું બંધ બની જાય છે।